જય જવાન જય કિસાન જય જય શક્તિ દિવાન નારી શક્તિનો જય હો જય મા ગુજરાત SN લોક જાગૃત અભિયાનમાંથી પરસોત્તમ બોલું છું. આજનો વિડીયો છે કે શુક્રવાર 8 તારીખ 5મા મહિનામાં આવ્યું છે. બહુ સારું કામ છે બ્રહ્મ સમાજનું. બ્રહ્મ સમાજે દીકરીઓ માટે જે વર્ગો ચાલુ કર્યા, ખરેખર એ લોકોને માન આપવા જેવું છે, એ લોકોને શક્તિ આપવા જેવું છે, એ લોકોને સમર્થ આપવા જેવું છે, સમર્થન આપવા જેવું છે કે એમણે બ્રહ્મ સમાજના વર્ગો શરૂ કર્યા. માર્શલ આર્ટ્સ, કરાટે, લાઠીદાવ, યોગ, તલવારબાજી અને નવા નરોડામાં ચાલુ કર્યું. હવે કંઈક એમણે રાણીપમાં ચાલુ કરે તો ખરેખર સરકારે આમાં ધ્યાન આપવા જેવું છે. સરકાર કંઈ કરતી નથી ત્યારે લોકોએ જાગૃત થઈ અને પોતાની સમાજની દીકરીઓને સ્વ બચાવ માટે આ વર્ગો કરવા પડે છે. તો સરકારને ખબર નહીં પડતી. દરેક તાલુકા વાઇઝ, દરેક જિલ્લા વાઇઝ, દરેક વોર્ડ વાઇઝ આવા કરાટે ચાલુ કરે. લેડીઝ માટે નિઃશુલ્ક લાઠીચાર્જ શીખવાડો. હું તો કહું બધું જ શીખવાડો, બધી રમતો શીખવાડો. હું એવું નહીં કહેતો ખાલી લાઠીચાર્જને તલવારને એ જ શીખવાડો, બધું શીખવાડો A to Z. તો કોઈ પણ સ્ત્રી પોતાનો બચાવ કરી શકે ગમે ત્યાં. તો ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારે પોતાના બજેટમાંથી, જનરલ બજેટમાંથી દેશની દરેક નારીને મદદરૂપ થઈ શકો, દરેક નારી સશક્તિકરણ માટે આ વર્ગો ચાલુ કરવા જરૂરી છે એવું હું કહું છું અને મારું માનવું છે. તો કોઈ પણ વિસ્તારમાં ગમે ત્યાં નારી ઉપર કોઈ જાતના રેપ નહીં થાય, નારીની હત્યા નહીં થાય, નારી ઉપર કોઈ જાતનો અત્યાચાર નહીં થાય, પોતાનું રક્ષણ પોતે કરી શકશે. તો ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર, મોદીજી, હું વિનંતી કરું છું કે તાત્કાલિક બેઠક બોલાવી અને આખા દેશની અંદર દરેક વોર્ડમાં, દરેક રાજ્યમાં, દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં આ સંસ્થા ચાલુ થવી જોઈએ ને સરકાર ખર્ચો કરવી જોઈએ. મારી વાત સાંભળો, લુખ્ખા તત્વ કોઈ દી ડામ થવાનું નથી. તમે બંધ કરી શકવાનું નથી. કેમ કે અમુક નેતાઓ સાથે મળેલા હોય છે, અમુક પોલીસ સાથે મળેલા હોય છે, એટલે આ વસ્તુ સરકાર ડામી શકવાની નથી. જે તે દારૂ બંધ કરી શકતા નથી, એમ અસમજ તત્વો દ્વારા મહિલા ઉપર જે અત્યાચાર થાય, જે રેપ થાય, બળાત્કાર થાય, લૂંટ થાય, મારી નાખવામાં આવે છે, એ કેન્દ્ર સરકાર કે ગુજરાત સરકારની તાકાત નથી કે આ બંધ કરી શકે. પણ મારું માનવું એવું છે કે જો આ વર્ગો ચાલુ થાય અને મહિલાઓને નિઃશુલ્ક રીતે આ વર્ગો કરવામાં આવે, ઘરે ઘરે જઈ જઈને મહિલાઓને બોલાવોને એ ક્લાસ ચાલુ કરાવો. એક પણ મહિલાની હત્યા થાય તો મને યાદ કરજો. મહિલા પોતે જ પોતાનું રક્ષણ કરી શકશે, પોતાના પરિવારનું રક્ષણ કરી શકશે, પોતાના ભાઈનું રક્ષણ કરી શકશે, પોતાની બહેનનું રક્ષણ કરી શકશે, પોતાના મા બાપનું રક્ષણ કરી શકશે, પોતાની મિલકતનું રક્ષણ કરી શકશે, પોતાનું સ્વરક્ષણ, સ્વ બચાવ પણ કરી શકશે. એટલી મહિલામાં તાકાત છે. અને ભવિષ્યમાં મહિલા, હું બોલું છું ને કે નારી શક્તિનો જય હો જય મા ગુજરાત. એટલે મારું એક જ નિવેદન છે કેન્દ્ર સરકારને કે મહિલા શિક્ષિત તો છે જ, સાથે સાથે સ્વ બચાવ થાય એવા વર્ગો ચાલુ કરો. તો મારું વાક્ય જય જવાન જય કિસાન જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો જય મા ગુજરાત. આ એક મારું સપનું પૂરું થાય એના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, બંને સરકાર મળીને પોતાના રાજ્યમાં, પોતાના કેન્દ્રમાં, પોતાના વોર્ડમાં, પોતાના ગામમાં જ્યાં 10,000થી વધારે પબ્લિક હોય ત્યાં પણ તમે ક્લાસ ચાલુ કરો. લાઠીચાર્જ, તલવાર ચાર્જ, કરાટે, જુડો બધું જ શીખવાડો.
તો પોતાનું રક્ષણ પોતે કરી શકશે એવી મારી અરજ છે. તો આ મારો વિડીયો જેટલો બને એટલો શેર કરો, કોમેન્ટ કરો, લાઈક કરો અને છેક વડાપ્રધાન સુધી આ વિડીયો પહોંચે એવી મારી વિનંતી છે. તો આ વિડીયો જેમ મને એમ તાત્કાલિક શેર કરો, કોમેન્ટ કરો અને લાઈક કરો. જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત. નારી શક્તિનો જય હો. જય મા ગુજરાત.